બાવીસગામ તપોધન બ્રાહ્મણ સમાજ સંચાલિત શ્રી શિવશક્તિ સેવા મંડળ ટ્રસ્ટના ઉપક્રમે આયોજિત એજ્યુકેશન કેમ્પ જે શનિવાર અને રવિવારના દિવસે આપણે એનું સરસ આયોજન કરેલું છે. અંદાજે 70થી 80 બાળકો 8મા ધોરણથી લઈ અને ગ્રેજ્યુએટ સુધીના તમામ બાળકોને આમંત્રિત કર્યા છે. કલ્ચરલ પ્રોગ્રામ છે, સ્પોર્ટ્સ પ્રોગ્રામ છે, એક્ટિવિટીઝના પ્રોગ્રામ છે અને આ બધા જ પ્રોગ્રામમાં સરસ રીતે સચિનભાઈ અને નરહરી કાકાએ આનું સંપૂર્ણ સરસ આયોજન કરેલું છે. સમાજના ભવનમાં જ સમાજના બાળકો માટે આ સરસ વ્યવસ્થા જે ગોઠવી છે એ ખરેખર સરાહનીય છે અને આવતા ભવિષ્યમાં એવા જ પણ અહીંયા સરસ બધા પ્રોગ્રામો થતા રહે અને આ કેમ્પસમાં વધારેમાં વધારે એજ્યુકેશનને લગતા પ્રોગ્રામ થાય એવો અમારા સંચાલકોનો અને ટ્રસ્ટ તરફથી બધાનો એવો ભવિષ્યમાં અભિગમ રહેશે કે વારંવાર હવે એજ્યુકેશનના 12 મહિનામાં 2-3 પ્રોગ્રામ થાય, જેથી કરીને એજ્યુકેશનનું સ્તર સમાજમાં ખૂબ સરસ રીતે ઊંચું વધે અને બાળકોને અહીંયાથી જે બી શીખ મળે એ શીખ ભવિષ્યમાં એમના જીવનમાં કામમાં આવે એવી જ રીતના અમારા આવતા વર્ષોમાં પ્રયત્નો રહેશે. ધન્યવાદ. હર હર મહાદેવ. 22ગામ તપોધન બ્રાહ્મણ સમાજ સંચાલિત શિવશક્તિ સેવા મંડળ ટ્રસ્ટ આયોજિત સમાજ ભવન ડાભલા ચોકડી કમુબા સંકુલમાં ગઈકાલે સમાજના વડીલ અને જેણે શિક્ષા એ જ ધર્મ, શિક્ષા એ જ સેવા એવો ભેખ ધારણ કર્યો છે એવા આપણા ઉનાદના વતની શ્રી નરહરીભાઈ રાવલ તેમજ તેમના દીકરા કે જેઓ એપોલો ખાતે ફાર્મા મેનેજર છે સચિનભાઈ, ગઈકાલથી અહીંયા સમાજના વિવિધ ક્ષેત્રે અભ્યાસ કરતા બાળકોને આપણે અહીંયા આમંત્રિત કર્યા છે. ગઈકાલે બાળકોએ બહુ મજા કરી, વાલી પણ અહીંયા આવેલા છે. નરહરીભાઈ સાહેબે આ વખતે એક નવું સોપાન હાથમાં લીધું છે, નવું અભિયાન હાથમાં લીધું છે કે ફક્ત આપણે બાળકોને સારા માર્ક્સે પાસ થયા અને એમને ઇનામ આપીને છૂટા નથી કરવા, પરંતુ જે બાળકો અલગ અલગ ક્ષેત્રમાંથી આવે છે એમનો આપણે અભિપ્રાય જાણીએ અને એ અભિપ્રાય સમાજના બાળકો માટે હેતુરૂપ થાય. ગઈકાલે સાંજે અહીંયા સચિનભાઈએ જે બાળકો સાથે સેમિનાર કર્યો અવેરનેસનો, જે આજકાલ ફ્રોડ ચાલી રહ્યું છે એના માટે પણ આપણા સમાજના એક ઊંડે શાહપુરનો દીકરો જે પોતે ગાંધીનગર સાયબર ક્રાઇમમાં અત્યારે હાલ કામ કરી રહ્યો છે, એણે પણ સમાજને અને બાળકોને સારું એવું જ્ઞાન આપ્યું. અને ફરીથી પાછું અમે આશા રાખીએ કે તમારે હવે કોઈ ક્લબની મેમ્બરશિપ લેવાની જરૂર નથી. આપણું સમાજ ભવન એ 7 સ્ટાર રિસોર્ટ છે સાહેબ. તમે અહીંયા આવો, મજા કરો અને ફરી પાછા ભવિષ્યમાં આપણા બાળકોને આવી રીતના ઉત્સાહિત કરો એ આશા સાથે હર હર મહાદેવ. ધન્યવાદ. હર હર મહાદેવ. અમારું હવે પછીનો આગળનો પ્રોગ્રામ લગભગ ઉનાળાની અંદર એવો પ્રોગ્રામ છે કે જે આપણા સમાજના ગ્રેજ્યુએટ બાળકો છે એમને કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી થાય અને એ લોકો એમનું કેરિયર બનાવી શકે, કોઈ સારી એક્ઝામમાં, કોઈ સારા ડિપાર્ટમેન્ટમાં, બેંકની અંદર, LIC અંદર, રેલવેની અંદર પાસ થઈ શકે એની તૈયારી કરવા માટે સમાજના ગ્રેજ્યુએટ બાળકોને 3 દિવસ રાખવાનો અમારો પ્રોગ્રામ છે અને એની અંદર અમે સારા એવા પ્રોફેસરો રાખીશું અને એમની કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરવા માટે ખાસ પ્રયત્ન છે અને કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરવા માટે બાળકોને તૈયાર કરવાનો મારો આગળનો પ્રોગ્રામ છે. હર હર મહાદેવ. આ ઇનામ વિતરણનો પ્રોગ્રામ કરે છે એમનો આભાર વ્યક્ત કરું છું. આ એક ઇનામ વિતરણ નથી, આ એક પ્રોત્સાહન છે. અહીંયા બેઠેલા દરેક નાના છોકરાઓ ફરીથી અહીંયા આવવા માટે સખત મહેનત કરે. ઇનામ ભલે 2 રૂપિયાનું હોય, 5 રૂપિયાનું હોય, 50,000નું, પણ ઇનામની કિંમત નથી. અહીંયા આવીને ઊભા રહેવાની જે તમને સન્માન મળે એની વધારે કિંમત. હું હમણાં રિસેન્ટ MSc કમ્પ્લીટ છું. હું ગણપત યુનિવર્સિટીમાં ગોલ્ડ મેડાલિસ્ટ છું અપકમિંગ કોન્વોકેશનમાં. અને મને ગર્વ છે કે આપણા સમાજ માટે હું કંઈક કરી શકું છું, તો મને ગર્વ છે. અને અત્યારની જે જનરેશન છે, મારે એમને વાત કરવી છે કે છોકરાઓ ભણવાથી ડરે છે અને એનું મુખ્ય કારણ છે આ જોવા જાવ તો એક બ્રહ્માસ્ત્ર છે અને જોવા જાવ તો એક ઘાતક હથિયાર પણ છે સાથે. જો તમે આનો એક સારો ઉપયોગ કરશો
તો તમારે ભણવા માટે પહેલા દેખો, આ બધા અહીંયા જેટલા પણ મોટા લોકો બેઠા છે એમનું એજ્યુકેશન પૂછો તો એમના વખતે કોઈ આટલી બધી ફેસિલિટીઝ નથી. અને અત્યારે છોકરો બેસે તો એના આજુબાજુનું વાતાવરણ શું છે, તો ન્યુસન્સ, વધારે પડતો ઘોંઘાટ, ટીવી, ફોન, બધું આજુબાજુ એવું થઈ ગયું. છોકરાઓ જોઈને શીખે છે. આપણે જોઈએ એટલે છોકરાને શું થાય, મોટા લોકો જોવે આ વસ્તુ સારી, આપણે જોવાય. પણ એ લોકો એવું નથી સમજતા કે એ એમનું સ્ટેજ ખતમ છે, તમારું હજી ભવિષ્ય બનવાનું બાકી છે. તો તમારે એના પર ને તમારે થોડી સ્ટડી પર વધારે, અને એમાં બી આપણે જનરલ કેટેગરી વાળા બહુ કોમ્પિટિશન હોય, સખત કોમ્પિટિશનમાં આપણે આગળ વધ્યા. તો બધાને મારી એટલી વિનંતી છે, નાના છોકરાઓને છે અને મોટા લોકોને પણ, એમને ફોન આપો નો ડાઉટ, પણ એ એમાં શું કામ કરે છે ને એ ખાસ ગેમ. હું પોતે ટીચિંગમાં છું, અત્યારે હું છોકરાઓને ભણાવું છું. છેલ્લા 5 વર્ષથી હું મેથ્સ ભણાવી રહ્યો છું 9 થી 12 સ્ટાન્ડર્ડ વાળા સ્ટુડન્ટ. તો એમાં મને બહુ બધા પેરેન્ટ્સની એવી કમ્પ્લેન આવી, છોકરો ક્લાસમાં બેઠો હોય ને અમારી સામે, ત્યાં સુધી એનું કોઈ અલગ બિહેવ નથી હોતું, પણ ઘરે જાય એટલે કે આવું કરે છે, તેવું કરે છે, એક ગુસ્સો, તામસ, તમસ ગુણ એનામાં બહુ વધી જાય છે. અને એનું કારણ છે આ ફોન. તો એટલા માટે મારે અમને કહેવું છે કે ફોનમાં ગેમ અત્યારની સૌથી ઘાતક હથિયાર ગેમ. ગેમથી કેવી મારામારી વાળી, બીજું કોઈ રમતું નથી કંઈ. માઇન્ડ સેટ વાળી ગેમો આવે છે બહુ બધી, એવી બધી રમો કે જેનાથી તમારું મગજના સ્નાયુઓ જે તમારા રહે સક્રિય થાય, એવી કોઈ ગેમ છે. એ ભણવાનું અત્યારે ખૂબ જ જરૂરી છે. જમાનો બહુ ફોરવર્ડ થઈ ગયો. હવે એકલું ટીચિંગ બી તમને કોઈ જોબ નહીં અપાઈ શકે. કોમ્યુનિકેશન સ્કિલ ઇઝ ધ બેસ્ટ ઇન ધોઝ ડેઝ. કોમ્યુનિકેશન સ્કિલ, હાઉ ટુ બિહેવ, હાઉ ટુ ટોક વિથ સમવન, આ બધું જો આપણામાં નહીં હોય તો અત્યારે આ જમાનામાં સર્વાઈવ થવું ઘણું મુશ્કેલ છે. હવે તો મારે એટલી સલાહ છે કે બધા ભણો, સારું ભણો, બરાબર. મારા લક્ષ્ય, મને જે સમાજમાંથી કોઈ કામ આપવામાં આવશે તો અમે ચોક્કસ નિષ્ઠાપૂર્વક કરવાનો પ્રયત્ન કરી. જય. હા મેં અત્યારે અત્યારે હું બીએડ કરી રહ્યો છું. વધારે 5 વર્ષ
ખૂબ ખૂબ ધન્યવાદ. તમારું એપોલોમાં વીકલી 8% ફરીથી આને બધું રિપીટ કરવું કે અમે નીટની એક્ઝામ યુગની જેમ જ અને પછી એને અત્યારે કેન્ડિડેટને એડમિશન આ જ સ્ટોરી સેમ સ્ટોરી તમે જુઓ છોકરાઓ આમાં તો એક જ પેલી ચીજ છે કે તમારી હિંમત નથી હારવાની એક વખત તમને હાર્ડ ટ્રાય કરશું તો આરામથી સફળતા મળી જશે બંનેને પેલી જીતને આપણે ઉપસ્થિત વડીલો અને મિત્રો સમયસર આવવું જોઈએ પણ નથી આવી શક્યો કારણ કે ગઈકાલે જ મારી સ્કૂલમાં એક મોટું એન્યુઅલ ફંક્શન હતું અને હું રાત્રે 1 વાગે ફ્રી થયો છું એ બદલ ખૂબ જ સોરી. બરાબર છે, થેન્ક યુ. અમારે તો માસા તરફથી આ રુદ્રને
દાયાભાઈ રાવલ તરફથી જે ચેક મળ્યો છે એ બદલ એમનો પણ પર્સનલી ખૂબ જ થેન્ક યુ. Here, my name is Pawan Singh. I study 7th class. Today, I am here to explain you how volcano erupts. First of all, we know that what is volcano. Volcano એટલે જ્વાળામુખી. એટલે ગુજરાતીમાં કહેવામાં આવે છે જ્વાળામુખી. તે કેવી રીતે પાકે છે તેના માટે હું તમને બતાવીશ કે કેવી રીતે મતલબ ફાટવાનું થાય છે. ફર્સ્ટ ઓફ ઓલ તમે જોઈ લો આ વોલ્કેનો છે. આ વોલ્કેનો છે આ એક માઉન્ટેન જેવો જ હોય છે. This is like structure like a mountain. Mountain but of your top. This is globe. This is earth. You know that earth. You know that earth. Earth we survive in the earth. What is interior of the earth? In interior of the earth there are four types of structure like onion. તમે તમારા કિચનમાં જોયું હશે તમે ત્યારે તમારો ઓનિયન કાપ્યો હશે તેની અંદર લેયર બાય લેયર હોય છે તેવી રીતને જ આ અર્થની અંદર પણ લેયર બાય લેયર હોય છે. There is first layer known as an crust. Crust made up of stone, sand, etc. We living in the crust industries work there in the crust. Second layer is mantle. Mantle layer. In mantle layer we get very useful substances like gold, silver, petroleum, etc. In core, inner core and outer core. This is inner core and this is outer core. You are very intelligent. You see color of the things. You know that this is magma and this is what magma. When the volcano is inside, there are strong waves of in this. There are one bone. There are one force in this. One force is this. Then we throw in garbage of that it is get stronger and stronger. That's called an endogenic force. Endogenic force is એક એવું તત્વ છે જે વોલ્કેનો ઇરપ્શન કરવામાં તેને પાવર આપે છે અને તે આપણને છે ને અર્થક્વેક થતો હોય છે તેની પાછળ પણ આનું જ કારણ હોય છે. એન્ડોજેનિક ફોર્સનું કારણ હોય છે. One layer almost 1000 to 2000 કિલોમીટર લોંગ. જ્યારે તેની અંદર તેને બહુ પાવર મળે છે તે break down four layer and they produce then magma comes down. And હવે હું તમને મોડેલ બતાવવા જઈ રહ્યો છું. એ મોડેલમાં હું જે સમજાવ્યું તમને તે આખું શો થશે કેવી રીતે વોલ્કેનો ઇરપ્ટ થાય છે. First, I put and strong soda, સાદી સોડા જેને ગુજરાતીમાં કહેવામાં આવે. This is that is sodium nitrogen. Then I add that volcano eruption was doing in it like this. Like this volcano was erupted in the earth in real magma. There was an Arabian days in you listen that you are very intelligent from me. You are intelligent that in Arabian days there was an biggest volcano is erupted and their pollution, their smoke was surrounded area going to them. Thanks. એક જ મિનિટ 12,000 વર્ષ પછી ઇરપ્ટ થયો એટલે કોઈને એનાથી પણ વધારે માહિતી હોય તો એની જે ઇતિહાસ એસી સુધી આ સુધી આપણા અહીંયા સુધી આવી ઇન્ડિયા સુધી દિલ્હી સુધી આવી એ ખબર છે કોઈને
આખે આખું વેધર ચેન્જ કરી દીધું. થોડા સમય પહેલાની વાત છે, નવેમ્બરમાં. તીર્થરાજે બહુ જ એકદમ સુંદર માહિતી આપી કે એના માટે અત્યારે નામ એનું શ્રી અશોક કુમાર રાવલ, ત્યાં શાહપુર, એમણે 1000 રૂપિયા આપ્યા. તો અશોક કુમાર અહીંયા હાજર હોય તો ત્યાં ઉપર પેલું સ્ટેજ ઉપર આવી જાય. અશોક કુમાર તો બાબુલાલ રાવલ, ત્યાં શાહપુર વડ. ₹1000 એને મળે છે રોકડા. ત્યાં આગળ ગીફ્ટ પણ આપી દો એમને. એટલા માટે જ આ વખતે આપણે કહેવામાં આવ્યું હતું કે ભાઈ એકલા પેલી સ્ટુડન્ટને નથી આપતા ઇનામ આપણે, પછી જે અધર એક્ટિવિટી કરશે એને પણ આપણે ઇનામ આપીશું. ચાલો, થેન્ક યુ તીર્થરાજ.